સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 308ના આચાર્ય અને શિક્ષકનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ભોગીલાલ ચુનીલાલ ગાંધી પ્રાથમિક શાળા ક્રમાંક 308ના આચાર્ય શ્રી ડાહ્યાભાઈ નાથાભાઈ પ્રજાપતિ તથા ઉપશિક્ષક શ્રી ઉમેદભાઈ કનુભાઈ પટેલ કે જેઓ તારીખ 30/6/2026ના રોજ વય નિવૃત્તિ પામતા હોય તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બંને સારસ્વતોના પરિવાર સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બંને સારસ્વતશ્રીઓ દ્વારા ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનું પુષ્પબુકે, પુસ્તક તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના નંબર 308ના સ્ટાફગણ દ્વારા સન્માનીય ડાહ્યાભાઈ તેમજ ઉમેદભાઈનું પુષ્પબુકે, કુમકુમ તિલક, કંકુ ચોખા, સુકનનો ₹100 તેમજ શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનપત્રનું વાંચન શિલ્પાબેન તેમજ કાજલબેને કર્યું હતું. શાળાના સ્ટાફગણે સન્માનશ્રીઓને સન્માનપત્ર મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શ્રી મહેશભાઈ પટેલ, યુઆરસી કોઓર્ડિનેટર 2 જિગ્નેશભાઈ ઠાકર, રાંદેર ઝારનનું યુઆરસી રમેશભાઈ, નિવૃત્ત આચાર્યશ્રી તથા લોખંડી કવિશ્રી પ્રકાશભાઈ પરમાર, શ્રી કિરીટભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ સન્માનીય શ્રીઓને તેમનું હવે પછીનું જીવન કુટુંબીજનો સાથે વીતે તેમજ તેઓ સમાજને ઉપયોગી બને, સાથે દીર્ઘાયુ જીવન સાથે તંદુરસ્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સન્માનીય શ્રીઓ દ્વારા શાળાના બાળકોને ડમ્બેલ્સ અને લેઝીમના સેટ પ્રતિકરૂપે નવા આચાર્ય ઈલાબેન કોસાડાને અર્પણ કર્યા હતા. તેમના કુટુંબીજનો દ્વારા પણ તેમને સ્મૃતિભેટ અર્પણ કરી વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કોર્પોરેટર શ્રી હેતલબેન પરમાર, સમાજ આગેવાન સુનિલભાઈ શાહ, સીઆરસી કોઓર્ડિનેટર મનીષભાઈ, એચટાટ મિત્રો, શિક્ષક મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ પ્રજાપતિ તેમજ નિલેશભાઈ પંડ્યાએ કર્યું હતું.